આજકાલ આપણે 100 મિનરલ વોટરના નામે વેચતા પાણીના કેરબાનું પાણી પી રહ્યા છીએ અને લોકોને આપણે ગર્વથી કહીએ છીએ કે અમે તો મિનરલ વોટર જ પીએ છીએ. પણ શું તમને ખબર છે કે રાજકોટમાં મિનરલ વોટરના નામે વિતરિત થતા પાણીના કેરબા જ્યારે આરએમસી દ્વારા નમૂના લેવાયા ત્યારે સામે આવ્યા છે 49 નમૂનામાંથી 39 નમૂનાઓ ફેલ છે. આપણે 100 ઠંડુ પાણી પીવા અને મિનરલ વોટર પીવા માટે 20 લીટરના જગ મંગાવીએ છીએ. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે, જે એપિડેમિક બ્રાન્ચ છે, અંતર્ગત ખાસ કરીને હાલ જે પાણીજન્ય રોગચાળો એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસીસ છે અમુક વિસ્તારોમાંથી નોંધાતા હતા અને કોર્પોરેશનમાં પણ ક્લોરીન કાઉન્ટ જે છે નોર્મલ આવતું ઉપરાંત મોટાભાગના લોકો પીવાના પાણીના ઉપયોગ તરીકે બરફ ઉપરાંત જે છે અત્યારે જગના પ્રવાહી જે છે એનું પાણી જે પીતા હોય છે. એ અન્વયે અમારી આરોગ્ય શાખા દ્વારા જે છે ગત સપ્તાહે 49 જેટલા જે છે પાણીના નમૂના એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ માટે જે લેવામાં આવ્યા હતા. જે પૈકી જે છે એ પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબમાં બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે પૃથ્થકરણ અર્થે આ તમામ નમૂના મોકલવામાં આવ્યા હતા. એમાં ટોટલ 39 જે નમૂના જે છે એ 49 પૈકી 39 નમૂનામાં અનસેટિસ્ફેક્ટરી એટલે કે પાણીની અંદર બેક્ટેરિયાની માત્રા જે છે એ અનસેટિસ્ફેક્ટરી માલુમ પડેલ છે. આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવેલ જે છે એવા કુલ 5 નમૂના જે છે સેટિસ્ફેક્ટરી અને એક્સલન્ટ આવા જે છે કુલ જે છે એ અનુક્રમે 2 અને 3 નમૂના જે છે મળેલ છે કે જેમાં પાણી સારી ક્વોલિટીનું કહી શકાય. એમાં બેક્ટેરિયલ કાઉન્ટ જે છે એ 0 મળેલ છે. તો કુલ જે છે આ તમામ જે છે એ એકમોને જે છે એ પાણીની ક્વોલિટી સુધારવા માટે અને તમામ લોકો જે છે એ ક્લોરિનેટેડ ટ્રીટેડ વોટર જે છે એનો વપરાશ થાય, બરફ બનાવવામાં પણ આરઓ ઉપરાંત ક્લોરિનેટેડ વોટરનો વપરાશ થાય અને લોકોનું સમુદાયનું જે જન આરોગ્ય છે જોખમાય નહીં તે રીતે તમામ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરે તે માટે તાકીદ પત્ર જે છે તમામ એકમોને પૂરા પાડવામાં આવે છે. પાણીની વિવિધ પ્રકારની મોર્ફોલોજી જોવામાં આવતી હોય છે. એમાં ખાસ કરીને પાણીની અંદરના જે ખનિજ ક્ષાર ઉપરાંત જોવા જઈએ તો બેક્ટેરિયાની માત્રા અને પાણીના ટેસ્ટ વગેરે છે જોવાતા હોય છે. એમાં માત્ર આપણે હાલ જે છે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે આ ટેસ્ટ જે છે મોકલવામાં આવ્યો હતો અને તમામ પાણી ઉપરાંત બરફના પણ નમૂના જે રો વોટર જે બરફ માટે વપરાય છે એનો પણ જે નમૂના જે છે સીલબંધ બોટલ કાચની જે છે એની અંદર લેવામાં આવ્યા હતા અને આ જે પરિણામ જે છે અનસેટિસ્ફેક્ટરી આવેલ છે તો એમાં જે બેક્ટેરિયાની માત્રા જે છે એ બેક્ટેરિયાની માત્રા 100 ml માં 10 થી વધારે બેક્ટેરિયા કોલિફોર્મ ઓર્ગેનિઝમ માલુમ પડેલ છે. આમ જે છે અનસેટિસ્ફેક્ટરી જે છે આમ પીવા લાયક કહી શકાય, પરંતુ એના કારણે ઘણી વખત જે છે એ રોગ થઈ શકે છે. એટલા માટે જે છે આપણે આ તાકીદે આ કાર્યવાહી કરી છે ને હજી આ કાર્યવાહી જે છે સમગ્ર ઉનાળાના દિવસો દરમિયાન આ કાર્યવાહી છે હજી સેમ્પલિંગની આપણે ચાલુ રાખીશું અને આ તમામ એકમો જે છે એની પાણીની પીવાલાયક પાણી માટે જે ખાસ કરીને બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ ઓછા મળે એવા માટે પ્રયત્ન કરે તે માટે તમામને તાકીદ આપતા રહીશું.